કતારગામમાં રહેતી શિક્ષિકાના મકાનમાં થયેલી 17.77 લાખના 15 તોલાના સોનાના દાગીનાની ચોરીનો ભેદ કતારગામ પોલીસે ઉકેલી નાખ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી શિક્ષિકાના મકાનમાં ભાડે રહેતી મહિલાએ કરી હતી. પોતાના પુત્રએ કરેલા પ્રેમ લગ્ન બાદ પુત્રવધૂને દાગીના ભેટમાં આપવા મહિલાએ મકાન માલિકના જ ઘરમાં હાથફેરો કર્યો હતો. કતારગામ પોલીસે મહિલા આરોપી પાસેથી 9.92 લાખ રૂપિયાના દાગીના કબજે કર્યા છે. લલિતા ચોકડી પાસે આવેલી કંટેશ્વર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય શિલ્પાબેન પદમાણી ખાનગી શાળામાં શિક્ષિકા છે. ડેલીની જેમ શિક્ષિકા સ્કૂલે અને તેમના પતિ એમ્બ્રોઇડરીના કારખાને ગયા હતા. બપોરે પુત્ર ઘર બંધ કરીને ટ્યુશન જઈ રહ્યો હતો ત્યારે દાદર પાસેનો એક રૂમ લોક કરવાનું ભૂલી ગયો હતો. આ તકનો લાભ લઈ પહેલા માળે ભાડે રહેતી મહિલાએ રૂમમાં પ્રવેશી કબાટમાંથી 17.77 લાખ રૂપિયાની કિંમતના 15 તોલા દાગીના ચોરી લીધા હતા. દાગીના ચોરી કર્યા બાદ પણ મહિલા સામાન્ય રીતે મકાનમાં જ રહેતી હતી, જેથી કોઈને શંકા ન જાય. થોડા દિવસો બાદ શિક્ષિકાએ કબાટ ચેક કર્યો ત્યારે દાગીના ગાયબ હતા.